શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. 14મી ફેબ્રુઆરી 2024 માઘ સુદ પંચમી વસંત પંચમી. એનો પ્રારંભ તારીખ 13મી ફેબ્રુઆરી 2024ને મંગળવારે બપોરે 2:42 થશે અને 14 ફેબ્રુઆરી 2024 બપોરે 12:09 સુધી વસંત પંચમી રહેશે. ઉદય તિથિ આ કહેવાય. એટલે ઉદય એટલે જે તિથિએ સૂર્યોદય છે એ ઉદય તિથિ, એટલે આપણે વસંત પંચમી 14મી ફેબ્રુઆરીએ ગણાય. બુધવાર તારીખ 14મી ફેબ્રુઆરી 2024નો દિવસ માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ. વર્ષમાં 4 નવરાત્રિ આવે. આમાં ચારેય નવરાત્રિમાં જે માઘ માસની નવરાત્રિ છે એને ગુપ્ત નવરાત્રિ કહે છે. આ માઘ માસની ગુપ્ત નવરાત્રિનો 5મો દિવસ એટલે વસંત પંચમી. આજના દિવસને સરસ્વતી માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાણી, બુદ્ધિ અને વિદ્યાની દેવી માતા સરસ્વતીનો આ દિવસ આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરનાર અને જ્ઞાનની જ્યોતિ પ્રદાન કરનાર માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ. વસંત પંચમીના દિવસે વણજોયું મુહૂર્ત કહે છે. આપણા સનાતનમાં વસંત પંચમી, અષાઢી બીજ, અખાત્રીજ આ બધાએ વણજોયું મુહૂર્ત એટલે કે એમાં શુભ કાર્ય કરવું હોય આ દિવસોમાં તો કોઈ મુહૂર્ત જોડાવાની જરૂર નથી. એટલે આપણે શબ્દ એવો નીકળ્યો કે વણજોયું મુહૂર્ત. મુહૂર્ત જોવું જ ના પડે એમ. એ દિવસ પરફેક્ટ, સાચો ને સારો, શુભ જ ગણાય. આજના દિવસને શુભ કાર્યો માટે ઉત્તમ દિવસ તરીકે જ ગણાય. શુભ મુહૂર્તમાં શુભ કાર્યો થાય. આ સમયથી વસંત પંચમીથી વસંત ઋતુનો પ્રારંભ થાય. એટલે આ ઋતુ આવવા થાય ને એટલે આપણને બી એમ થાય કે ના, હવે ગરમી પણ નથી લાગતી, ઠંડી પણ નથી લાગતી, નહીં ગરમી નહીં ઠંડી, અનુકૂળ દિવસ. એટલે વસંત ઋતુ શરૂ થઈ ગણાય. અનુકૂળ ઋતુ. વસંત એટલે પ્રકૃતિ દરેક રીતે ખીલી ઉઠે. આંબા ઉપર મોર આવે, વૃક્ષોને નવા પાંદડાઓ આવતા થાય. આમ દરેક ઋતુમાં વસંત ઋતુ શ્રેષ્ઠ કીધી છે. આ ભગવદ્ ગીતામાં કહ્યું છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્મા જે અર્જુનને સંદેશ આપે છે એમાં અધ્યાય 10માં વિભૂતિ યોગમાં એવું જણાવે છે. 35મો શ્લોક એવું કહે છે, એ છેલ્લી લીટી એવી છે કે ઋતુના કુસુમા કર, એટલે ઋતુઓમાં વસંત ઋતુ હું છું. બુદ્ધિ, જ્ઞાન અને કલા ક્ષેત્રે દરેક વસ્તુમાં આપણને સદમાર્ગે, સત્કાર્યે આપણી વાણી સારી કરે એ મા સરસ્વતી. અને આજે તો જુઓ બુધવારે છે વસંત પંચમી. બુધ ગ્રહ છે ને એ બુદ્ધિના ગ્રહ કહેવાય છે. કોઈ પણની કુંડળી જોવી હોય ને તો પહેલો બુધ જોવા પડે કે બુધ કેવા છે, એના બુદ્ધિ કેવી છે. ઘણું બધું હશે પણ બુદ્ધિ નહીં હોય તો શું કરવાનું. તો આજે બુધવારે એમનું આજે પૂજન સરસ્વતી માતાનું બહુ, એ આગળ આપણે વાત કરીએ તો આપણે સરસ્વતી માતાનું પ્રાગટ્ય એટલે વસંત પંચમી. બ્રહ્માજીએ આપણે જાણીએ છીએ કે સૃષ્ટિનું નિર્માણ કર્યું, બધું સૃષ્ટિનું સર્જન કર્યું, પણ એટલેથી એમને સંતોષ થયો નહીં. તેમણે વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધર્યું, શિવજીનું ધ્યાન ધર્યું અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ત્રણેય, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય થઈને, ત્રણેય દેવોએ ભેગા મળીને શક્તિનું આરાધન કર્યું. બ્રહ્માજીએ કમંડલમાંથી જળનો છંટકાવ કર્યો અને ચતુર્ભુજ રૂપે શક્તિ પ્રગટ થયા. હાથમાં વીણા, વેદનું પુસ્તક, સ્ફટિકની માળા તેમજ આશીષની મુદ્રા, આશીષ આપતા હોય એવી મુદ્રા સાથે મા સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો. આજનો દિવસ માતા સરસ્વતીની વિશેષ રૂપે પૂજાનું મહત્વ છે. દર્શક મિત્રો, આપણા બધાના ઘરે લક્ષ્મીજી હશે. લક્ષ્મીજી તો હોય જ ને. કોઈ એવું ઘર નહીં હોય કે લક્ષ્મીજીનું કોઈ બી પ્રતીક ના હોય. પણ હશે ઘણા બધાના ઘરે. પણ તમે જોજો સરસ્વતી માતાની મૂર્તિ કે ફોટો કદાચ બહુ ઓછા પ્રમાણમાં ઘરે હશે. કેમ કે એવું કહ્યું છે કે જ્ઞાન વગરની લક્ષ્મીનું કદાચ આપણે જાણીએ છીએ કે લક્ષ્મી વગર ચાલે નહીં,
લક્ષ્મીજીની જરૂર જ છે. અને એમાં બી આ કળિયુગમાં તો લક્ષ્મીજી વગર કશું શક્ય નથી, બધું અશક્ય છે. લક્ષ્મીજી ના હોય ને તો એક કહેવત આપણામાં છે કે નાણાં વગરનો ના થયો ને નાણે ના થાલાલ. બધાની જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. તમારી પાસે શું છે ને એ પ્રમાણે તમારા ઉપર ફોકસ થતું હોય છે. પ્રાચીન કથા મેં સાંભળેલી કે પંડિત રામાકૃષ્ણ, એમની એક જીવનની કહાની છે. પંડિત રામાકૃષ્ણ હતા ને, એમને મહાકાળી માતાનો આશીર્વાદ હતો. એમને દરેક ક્ષણે સહાય કરતા હતા. મહાકાળી માતા પંડિત રામાકૃષ્ણને દરેક ક્ષણે એમને સહાય કરતા હતા. અને બહુ જ એમના ઉપર, પંડિત રામાકૃષ્ણને પણ એમના પર બહુ શ્રદ્ધા હતી. કંઈ બી તકલીફ પડે તો માની આગળ રજૂઆત કરતા હતા. પણ સૌ પ્રથમ એવું બન્યું હતું, એક વખતે પંડિત રામાકૃષ્ણની સન્મુખમાં આવ્યા, મહાકાળી માતા પ્રગટ થયા, અને એક હાથમાં કટોરો લક્ષ્મીજી પ્રાપ્ત થાય એનો હતો, અને એક હાથમાં કટોરો બુદ્ધિ શક્તિ મળે, એક દ્રવ્ય શક્તિનો અને એક બુદ્ધિ શક્તિનો. 2 કટોરા 2 હાથમાં લઈ અને માએ કહ્યું, બોલ રામા, આમાંથી કોઈ એક કટોરો તો પસંદ કર. એકમાં જ્ઞાન છે અને બીજા કટોરામાં લક્ષ્મીજીની કૃપા છે, વૈભવ છે. બોલ, તારે જ્ઞાન જોઈએ છે કે તારે વૈભવ જોઈએ છે? ત્યારે પંડિત રામાકૃષ્ણએ જોવા માટે માગ્યો, માં મને 2 કટોરા બતાવો. અને મા પાસેથી બંને કટોરા લઈ અને ત્વરિત ક્ષણ પણ વિલંબ કર્યા વગર એક કટોરામાં બીજો કટોરો મેળવી મિક્સ કરી અને જે ડબલ હતું એ એક કટોરામાં લઈ અને પોતે પી ગયા. મા ગુસ્સે થયા, કહ્યું, પંડિત, તને તો મેં 2માંથી એક પસંદ કરવાનું કહ્યું હતું, તું આ બંને પી ગયો. ત્યારે પંડિત રામાકૃષ્ણએ બહુ ક્ષમા યાચના કરી. ક્ષમા માગતા પંડિત રામાકૃષ્ણએ કહ્યું કે માં, બુદ્ધિ હોય પણ દ્રવ્ય ન હોય, પૈસો ન હોય તો એ દરિદ્રતા વાળું જીવન શું કરવાનું? બુદ્ધિ હોય પણ દરિદ્રતા હોય, કોઈ તમારી પાસે દ્રવ્ય નથી, દરિદ્રતા છે, તો એ બુદ્ધિ શું કામની? અને બીજું કીધું કે માં, દ્રવ્ય હોય, વૈભવ હોય, પણ એને કઈ રીતે વાપરવું, એનું શું કરવું, એની બુદ્ધિ ન હોય તો એ શું કામનું? જેમ લક્ષ્મીજી જરૂરી છે તેમ બુદ્ધિ પણ જરૂરી છે. વૈભવ સાથે જ્ઞાન બહુ જરૂરી છે. એટલે માં, મેં બંને લીધું. એટલે જેની પાસે બુદ્ધિ, જ્ઞાન અને દ્રવ્ય છે એ શ્રેષ્ઠ છે. બહુ ઓછું બને છે, પણ કોઈક એવો આશીર્વાદ હોય તો જ્ઞાન અને બુદ્ધિ, વૈભવ બધું સાથે પ્રાપ્ત થાય છે. તો આ દિવસે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો એવું કીધું છે કે આ દિવસે રતિ અને કામદેવનું પૂજન કીધું છે. કેમ કે રતિ અને કામદેવના એમને યાદ કરીને એમનું પૂજનનો ઉદ્દેશ કરવાથી દાંપત્ય જીવન સુખમય રહે છે. આ દિવસે સફેદ અને પીળા વસ્ત્રનું મહત્વ છે. એ દિવસે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ. બીજું, સફેદ અથવા પીળા વસ્ત્રનું સ્થાપન કરવું જોઈએ. એમાં ગણેશજીની પૂજા, માતા સરસ્વતીજીની પૂજા, વિષ્ણુ ભગવાન નારાયણની પૂજા આ દિવસે બહુ મહત્તા છે. કેમ કે આપણે સરસ્વતી માતાની યાદ આવે ને એટલે એમ જ કે આ તો બાળકોને વિદ્યા માટેનું છે. બાળકને જેટલી જરૂર છે ને વિદ્યાની, એટલી દરેક ઉંમરે આપણને પણ જરૂર છે. ભણતા બાળક માટે જ વિદ્યા છે એવું નથી. દરેક ક્ષણે દરેક જીવને એનું જ્ઞાન બહુ જરૂરી છે. કેમ કે ગીતાજીમાં કીધું છે, ધ્યાન કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. તો જ્ઞાન વગર ખોટું બધું જે છે જીવન એ બી વ્યર્થ છે. તો એ દિવસે પંચામૃતથી એમને સ્નાન કરાવી અને શુદ્ધ જળથી સ્નાન કરાવી અને પુષ્પ સફેદ અને પીળા ધરાવી અને નૈવેદ્યમાં કેળા અને દૂધનું અને ગોળ અને ઘઉંનો મેવો જેવું બનાવી અને એમને ધરાવવામાં આવે છે. સવારનું મુહૂર્ત 7:15થી શુભ છે. આ દિવસે ખાસ અભ્યાસમાં બાળકને મૂકવો એ બહુ જરૂરી છે. પણ આ દિવસે ખાસ એવું કીધું છે કે બહુ પઠન પાઠન નહીં કરવું. આ દિવસે ખાસ એવું કીધું છે કે સંગીતના પણ આ દેવી છે. કલા ક્ષેત્રના સંગીતના માં સરસ્વતી. પણ આ દિવસે વાદ્ય કંઈ વગાડવું બી નહીં. જેમ આપણે દશેરાના દિવસે જે ક્ષત્રિયો, સૈનિકો જે હોય એ શસ્ત્રનું પૂજન કરે છે, વિદ્વાન બ્રાહ્મણો જે વેદોનું પૂજન કરે છે, એમ આ દિવસે ખાસ માતા સરસ્વતીનું, એ વાદ્ય જે હોય એનું પૂજન કરવું, વેદ નારાયણનું પૂજન કરવું. ખાસ ભગવદ્ ગીતા ઘરે હોય તો ભગવદ્ ગીતાનું પુસ્તક હોય એનું પણ પૂજન કરવું. આ દિવસે વાણી પવિત્ર રાખવી. આપણે
તમે બધા તો ખોટું નહીં બોલતા હોય, પણ એમાં એવું કીધું છે કે શક્ય હોય એટલું બને ત્યાં સુધી ભૂલથી પણ ખોટું જૂઠું ના બોલાય એનું ધ્યાન રાખવાનું. સત્ય બોલવા પ્રયત્ન કરવો, સાત્વિક ભોજન કરવું, વિષ્ણુ ભગવાનનું પૂજન, વિષ્ણુ શાસ્ત્રનો પાઠ આ દિવસે શ્રેષ્ઠ કીધો છે. ભગવદ્ ગીતાનો પાઠ આ દિવસે કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આમાં વર્ષમાં એકવાર જ કરવાનું હોય છે. આપણે આપણી બુદ્ધિ શક્તિ વધારવા માટે નોકરી ધંધામાં, વ્યવસાયમાં, દરેક ક્ષેત્રે આપણી બુદ્ધિ શક્તિ માટે બુદ્ધિના જે પ્રદાન કરનાર માં સરસ્વતીનું પૂજન આ દિવસે ખાસ એ છે. તમને એમ થાય કે પૂજન કરીએ પણ શું બોલવાનું પૂજા કરતાં, તો 2-3 મંત્રો હું તમને કહું, જે ફાવે એ તમે બોલી શકો છો. સૌથી પહેલો તો માતા સરસ્વતીનો બીજ મંત્ર છે એમ નમઃ. બીજું ઓમ એમ સરસ્વત્યય નમઃ, એ પણ તમે બોલી શકો. એવું કહેવાય કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ, આ પણ તમે કહી શકો. અને આ દિવસે મંત્ર જાપ કરવાથી કમસે કમ 1 માળા 108 વાર પણ જપ કરવાથી આપણને એનું ફળ સારું મળે છે. વસંતની મહત્તા બતાવતું આ વસંત પંચમીનો પર્વ ખૂબ જ ફળદાયક છે. અને આ દિવસે માતા સરસ્વતી કલા ક્ષેત્રમાં, સંગીતના, કલાના જે કલાકારો હોય, આ ફિલ્મ લાઈનના કે કોઈ બી કલા છે ને, એ લોકો તો ખાસ સરસ્વતી માતાનું પૂજન કરે જ છે અને કરવું જ જોઈએ. કેમ કે તમારી વાણી ખુલ્લીને આવવી, સામાન્ય વ્યક્તિ ઉપર પ્રભુત્વ એ કરે એવી વાણી તમારી હોવી, એ પણ એક કૃપા દ્રષ્ટિ હોય છે. આમ જ્ઞાન અને કલાની દેવી માં સરસ્વતી, અને આ સરસ્વતી માતાને દરેક વ્યક્તિને જ્ઞાનની જરૂર પડે જ છે. તો આપણે માને, જ્ઞાન વગર વ્યક્તિનું મહત્ત્વ નથી. તો આ વખતે માને આપણે પૂજા અર્ચન કરી, ક્ષમાપન કરી અને છેલ્લે પ્રાર્થના કરવાની કે આપણે છે ને, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, માં મારી કોઈ પણ ભૂલ હોય તો માફ કરજે, એવી ક્ષમા માગી અને જ્ઞાનની દેવી પાસે પ્રાર્થના કરવી જોઈએ. અને આપણને ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ થાય એવા આશીર્વાદ માં સરસ્વતી માતા પાસે માગવા જોઈએ. તો આ હતું વસંત પંચમીનું પ્રાધાન્ય બતાવતું, માં સરસ્વતીની પ્રાગટ્યથી માંડી અને એમનાથી આપણને શું પ્રાપ્ત થાય એના વિશેની માહિતી. સનાતન ધર્મમાં વસંત પંચમીનું શું મહત્ત્વ છે એની આપણે માહિતી મેળવી. જય શ્રી કૃષ્ણ.